સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનના વિસ્તારના વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી ઉઠામણું કરનાર આરોપીને હરિયાણા રાજ્યના અંબાલા શહેર ખાતેથી પકડી પાડતી સુરત શહેરની સારોલી પોલીસ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગતા બનતા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય, જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરતના વેપારીઓ સાથે થતી વેપારિક છેતરપિંડી અંગે તાત્કાલિક આવા ઇસમોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી, જેથી સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર AR વેકરિયા આવા બનાવો અંગે તરત જ કાર્યવાહી કરવા માટે તેના માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાણા સાહેબ અને તેમના માણસો જ્યારે વર્કઆઉટમાં હતા તે દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પૈકી આરોપી ધીરજ હરિશ્ચંદ્ર અલત હાલ હરિયાણા રાજ્યના અંબાલા સિટીમાં હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક હરિયાણા ખાતે તપાસમાં જવા માટે ટીમ મોકલેલ હતી અને સારોલી પોલીસે તાત્કાલિક ધીરજ હરિશ્ચંદ્ર અલત ધંધો વેપારી રહેવાસી વિજયનગર એન્જલ પબ્લિક સ્કૂલ પાસે અંબાલા સિટી હરિયાણાવાળાને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. વેપારીઓ સાથે આરોપી દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદી કરી કાપડના માલને સસ્તા ભાવે રોકડમાં વેચી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનાનો એમો ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.